कृष्ण राम राम। जो आपने हवार में उठीने पापा आ जो पानी चालू कर दीधु। मारा पप्पा धाड़ा में पानी मारे थे અને હું એકવાર તો ધાડામાં ગયો ને એમાં પાણી આવી ગયું તો પાણીમાં જ હલતાઈ ગયો. પછી બાબાની સર્વિસ કરી હતી. ગુંજરી હા પપ્પા આયા નહોતા પણ પિંજાડ નહીં એ શું કરો પિંજાડ હો કે આવી ટાઈમ હાલો કુંડી ભરાઈ ગઈ છે ભાઈ આપણે કેવાની તૈયારીઓ હાલે હે પતંગ લેવા જવાનું. જો ભાઈ હવે હે ને હું જલાભાઈ જાય ને પતંગ લેવા ગામમાં. બોલો જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય મુરલીધર. કેમ છો બધા મજામાં ને? સ્વાગત છે નવા બ્લોગમાં. કારણ જો ડાયરેક્ટ અમારા ભાઈ માથું વરાવી દઉં હા, અને અમારા ભાઈનું માથું વરાવું ને એટલે મહા મગજ મારી વાડ જેવા નહીં હાવ વાડ જેવા હે તારે ઓઘો કે દીવો રહેવો હવે ધીમે ધીમે હોય ને. આ બાજુ અમે જલકુ તૈયાર થઈ ગયું. હાલ જલકુ તારે કેમનું જવું? આવડા ટોપામાં મમ્મી ઓલું સ્વેટર પહેરતા હું એમાં તાર ટોપો હે. તમે જા લુલા ને દેખીને બધા છોકરાઓને એમ જ હોય. મગર પછી આમાં કેમ કાઢી દે ટોપાને તો અડધેથી નથી કાઢી. રામ રામ, જય શ્રી કૃષ્ણ, જય મુરલીધર. કેમ છો બધા મજામાં? સ્વાગત છે નવા બ્લોગમાં. આજે 14 તારીખ અને ખીહરની બધાને હાર્દિક શુભકામના. બધાને હેપી મકર સંક્રાંતિ. પતંગ સેફટીથી ઉડાડ્યા હે ને હજી ઉડાડતા હોય છોકરાઓ તો થોડું ધ્યાન રાખજો. ધાબા ઉપર ચડીને ના ઉડાડાય. કોઈ વીજ પોલ હોય, લાઇટના તાર દોયડા પસાર થતા હોય ત્યાં બને ત્યાં સુધી ના ઉડાડાય પતંગ. કોઈ રોડ રસ્તા ઉપર ખાસ ધ્યાન રાખવું જોઈએ. કોઈ ગાડીવાળા વાહન ચાલકોને દોરી લાગે એનું ખાસ ધ્યાન રાખવું પડે. તો એ બધી સેફટીથી પતંગ ઉડાડજો અને ફરીને હેપી મકર સંક્રાંતિ 14 તારીખે. હાલો આજે આપણે વ્લોગની શરૂઆત કરી છે ઝાડમાં પાવાના કુંડિયું ભરવાથી. ને આગળ છોકરા ગયા છે પતંગ લેવા. છોકરાઓને હરખ થાય. અમે તો ઝીણકા હતા ત્યાં બહુ બનાવતા. લીધેલો પતંગ ત્યાં લગભગ ઉડાડવાનો ભાગમાં નથી આવ્યો. એટલે વીરેનને એને બનાવવાનું ને નથી બહુ ઉકલતું. એકાદ બે બનાવ્યા છે કાલ, પણ અત્યારે મેં કીધું કે લેતા આવો. તો એને જલાભાઈ બે ગયા છે ગામમાં પતંગ લેવા. મારે હાલે છે જો અહીંયા ઝાડવામાં પાણી. પછવાડાની કુંડી ભરી લીધી અને હવે અહીંયા અવેડો ભરાઈ ગયો ને તે મેં કીધું આ ઝાડવામાં પહેલાં મેન આપણે હરગવો ને આંબા પાવાનું છે. જો આ બાજુ જો અહીંયા પોપડીમાં ને હરગવામાં બેમાં પાણી જાય છે. ભરાઈ ગયું છે ખામણું. તો હાલો ફટાફટ હવે લાઈન ઊંચી કરી દઉં. આજે ખીહર છે ને એટલે લાઇટનું નક્કી નહીં. આપણે જો અવેડો ભરી ને ઓલા ઝાડમાં તો પી ગયા છે ને પછી આપણે જે ગુંદરીવાળી લાઈન હતી ને ફુવારા હાંકવા હાટું ધાર ઉપરથી પાયરી નાખી છેલ્લી કટકીમાં એને ઉપાડી અને એને લઈ લીધી છે અહીંયા. એટલે આપણે ઓલી બાજુ ભાગ્યાને ધાણા પીએ ને એ લાઈન કાઢવી ના પડે. એટલે એ લાઈન અહીંયા ઉપાડીને મેં કીધું ગોઠવી દઉં ને તો ઉપાડી નહીં. લાઇટ તો વહી ગઈ હતી પણ પાછી આવી ગઈ છે. અને આજે લાઇટ ખરેખર રહેવી ના જોઈ. અટાણે વરી પાછી આવી છે. ઘડીક પાણી વજાડવું હે જો લાઇટ રહે ને તો,
નકર કઈ જરૂરી નથી, તાણ એટલી બધી હે નહીં. હવે જો પ્રસંગો ચાલુ થઈ જશે, કમૂરતા ઉતરા એટલે બારપોરા પાટનું આમંત્રણ છે. આપણે નાથા મામાનો ફોન આવ્યો હતો ને, એની દીકરી કરે હે બારપોરો પાટ, ભૂમિયાવદર ગામે મેર હે. તો જોઈએ હવે ન્યા સાંજે ખબર પડે જવાય કે ના જવાય કે શું થાય. અટાણે કઈ હુચકો પડતો નથી. બાન બાપુની યાદ બાર ગામ જવાના હે, ઉપલેટા કે હમણાં ક્યાંક, એટલે નીકળાય એમ નથી કિમણું. અને હમણાં લગ્ન ગાળો ચાલુ થાય, 18, 19, 20 થી ચાલુ હે લગ્ન ધૂમ ધક્કાર. પાછા 5, 6, 7, 8, 9 એ તારીખોમાં બહુ ઘાટપ છે. જોઈએ હવે ક્યાં પુગાય ને ક્યાં ના પુગાય ને. ભાઈ ક્યાંય એકા દવાખાના હોય ને એનો આરો ના આવે એટલે ત્યાં સુધી તમારે છે ને ધાયરું કંઈ ના થાય. અને તમારું ધાયરું કામ ના થાય ને ત્યાં સુધી બધું ગોટે જ રહીએ. હાલો આજે ખીહર હે, લાઇટ નું નક્કી નથી. લાઇટ આવ જાવ કરે હે, લગભગ 10, 11 વાગ્યાથી જ બંધ થઈ જાય મને એવું લાગે હે. બાકી નક્કી નહીં. લાઇટ રહે તો પાણી વારવું, નકર ઓલું જે કાલ કાંધું સાફ કરી નાખ્યું હે ને મેન ડાઠામાંથી, એમાંથી તારવી ને હવે ડેડવા ને ઝીણું ડાઠું રહ્યું હોય એને વાવલી અને ઘેરે બોરા ભર લઈએ. એટલે ધીરે ધીરે ઘેરે પછી ચોખ્ખું થયા રાખીએ, કઈ વાંધો નહીં. હાલો હવે ચા પાણી થઈ ગયા હોય ને તો ચા પાણી પીને પછી લાઇટ રહીએ ને તો પાણી વારવું હે, નકર કાંધાનું કામ કરી લે. ભાઈ હાલો ચા ના આંધણ મુકાઈ ગયા હે, લગભગ પાકવાની તૈયારીમાં છે ને. આંખમાં પડ્યું હે કણું. થઈ ગયું કે શું થયું? પાકે હે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. ઉફાણો શું થઈ ગયું? મને ન સાંભળાતી ને પેલા. જો હાલો ફાઇનલ લાઈટ વહી ગઈ છે અને હેપી ખીહર કહી દે બધાને. હેપી મકર સંક્રાંતિ. હેપી ખીહર. બોલતા નથી આવડતો ભાઈ. અમારે ગામડાના માણસને છે ને બહુ ના ફાવે. સમજે એકચ્યુઅલી ચામડાની જીભ છે ને એટલે કીમણી વરી જાય એનું કંઈ નક્કી જ ના હોય. લોખંડ હવે લાઈટ વહી ગઈ છે. બરકી લે જઈને. ચાલો ભાઈ ચા થઈ ગયો. કોઈને ખીહરનો ચા પીવો હોય તો આવી જાવ. હાલો ચા પાણી પી લઈ પછી કાંધાનું કામ કરવું જોઈએ, કેમ કે લાઈટ બહુ આવ જાવ કરે. બસ ચલી જાય. હાલો ભાઈ આપણે ચા પાણી પીને આવી ગયા ખેતરમાં. રાજુભાઈને પીવાનો હે ચા. લાઈટ વહી ગઈ. રાજુભાઈ ને આવ્યા. રાજુભાઈ લાઈટ હેક વહી ગઈ. કાંધાનું ઢેગલો જો આ બધા કાલ વાવેલું ને બધું તારવી અને ભાઈ આવું કરી નાખ્યું હે. હવે આ બધી ઢેગલીને વાવલવી છે. અહીંયા છે એ બધું ભરી આમાં ટોલીમાં અને થોડુંક ઊંચેથી વવલાય ને તો કંઈક ચોખ્ખું થવું જ થાય. બાકી આજે પવનને બહુ કંઈ ખાસ એવો છે નહીં. અને માપનો તો સારો હોય, લગભગ હાલી જાય, વાંધો નહીં આવે. ભાઈ 11:30 વાગી ગયા છે. લાઈટ આવ જાવ બહુ કરે છે, ગઈ નથી ફાઇનલ. અને રાજુભાઈ વારે છે પાણી. ઘડીક વાર રીએ ને ઘડીક વાર વહી જાય. વરી વહી ગઈ લાગે. જો આગળ આવી હતી મોટર હાલતી કરી લઈને ત્યાં તો વરી વહી જાય. છોકરા ઉડાડે પતંગ ને આપણે ઓલું જે વાવલવાનું હતું ને મારા ભાગનું એ મેં વાવલી લીધું. હવે લાઈટ આવે ને તો મારે આ ધાણા પાવા હે. આપણા ગુંદાવાળા, નિયારવાળા અને ઉપલા મજૂરના બંગલાવાળા. આ બાજુ છોકરા ઉડાડે પતંગ. એક અમારા વીરેનભાઈ બનાવ્યો હે અને બીજા 5-7 લઈ આવ્યો તો ગામમાંથી. 2-3 તો કાલ ઉલેથી પતાવી લીધા નહીં ભાઈ. અમારી બેન બાટા સુધી વાંચતા હતા, વાંચી લીધું. અમારી બેનને પરીક્ષા આવે છે ભાઈ કાલ પરમદી. હા પ્રિલી પ્રિલિમ્સ કેટલી હોય પરીક્ષા? 3 9 આવે. અચ્છા 9 માસિક પરીક્ષા ચાલુ થાય છે, પછી લાસ્ટ 12 માસિક રહે. તો એની તૈયારી કરતી હતી. અને વીરેનભાઈ જો બનાવ્યો એ પતંગ ચગાવ્યો. ક્યાં ગયો? રહ્યો ઉડી. એ તો પતાવી લે ઘડીક વાર. અમારી બેન નો આવીને જો પડી ગયા પતંગ ચગાવી લીધો. થાપા પડી ગયા એમ કે પાછો બે મેં જો હલાડી લઈ આવે. ખીરકી બે હે. ચલો કે ચલો ઓલે ઘેર ગયો કાકા ને.
ઠીક આ મેં કીધું ક્યાંય દેખાતો નથી. હાલો ભાઈ ઉત્તરાયણ કરવા. ઉત્તરાયણ આવે છે. હા અમારા જલાભાઈ તો ઓલે ઘેર ગયા હે કાકાના ઘરે. ભાઈ લાઇટ ની વાઇટ જોવામાં તો હવે કેટલીક વાર જોવી પડે, નક્કી નહીં, પણ આપણે હિરાવી નહીં ને એટલે બોયડી ઘણી ઘણી ધક્કા થાય. હાલો મિત્રો, કોઈને બોર ખાવા હોય તો હાલો હીરાભાઈ, ખાસ કરીને તમને યાદ કરું, હીરાભાઈ બોર ખાવા હોય તો હાલો. હીરાભાઈ ઘણી વાર કહેતા કે તમે યાદ નથી કરતા. યાદ તા ભાઈ કાયમ કરી, કોમેન્ટ કાયમ વાંચી, પણ હવે કાયમ તો બધાના નામ લેવા મુશ્કેલ થઈ જાય. અને આપણે એક ભાઈની કોમેન્ટ આવી હતી, લગભગ મોડાસા હે નટવરભાઈ કે નટુભાઈ કે એવું કંઈક નામ ને કહેતા હતા કે તમે બોર હે ને એની હુકવણી કરો તો ઉનાળે ખાવાની મજા આવે પાકલ બોરની. હા ઘણા અમારે પહેલાં કરતા, હવે અમે કોઈ નથી કરતા હુકવણી. હોય ત્યાં સુધી ખાવાના વયા જાય, પછી 15 દી સાંભળે પછી ભૂલાઈ જાય, પણ વરસ ફરીને આવતા ક્યાં વાર લાગે. સમય કેમ વયો જાય છે ને કંઈ ખબર નથી પડતી. ક્યાંય માણસ પુરવાર નથી કરી શકતું અટાણે. હાલો ભાઈ, અમારા બેનબા મેથી તોડવા આવ્યા છે. તો મેથી હે કે ધાણા ભાજી તોડો? મેથી તોડી લીધી, થોડી ધાણા ભાજી એડ કરવી પડે. આને કહેવાય મેથી. ઓહો હો, હે હા ઠીક. ધાણા ભાજી એડ કરવી પડે ને થોડી ઘણી. એવું હોય તો ઠીક. ઘી વાળા આલુ પરોઠા કરવાના હતા પણ આલુ જ નથી. આલુ નથી, પોપિયા પરોઠા કરી નાખો. પોપિયા ઘણા હે, જો બનાવી નાખવા હે. ઈ તો લે જા બધું પછી બનાવવાનું નથી મને સમજા. બસ હા ઈ કે ભણેલા આવડે તને? ના રાજુ કાકા ને આવડે. આ રાજુ કાકો કીએ હે આવડે કઈ નહીં, રોગો જીકોડે ટાઢો પર થઈ ગયો ને ટાણ એટલે બરાબર ને. હા બોર ખાવા किने मेरे पे तो मार की बाप ने को भी बोला दिया ना कर ये कायम तने की है खबर है ना ताकि सुबह क्या की सुबह आई बात के सुबह स्वागत नहीं करोगे हमारा के? आओ बेटा आओ तुम्हारा बोल का तुम भले इधर को खाते बड़ी गई के सुनो क्या शરૂઆત માં આવ્યો તેમાંથી હવે અટાંડા જ બહુ આગળ તો એમાં બહુ એમાં અંદર ભાગમાં હોય ને છાયામાં અંદર દહાડો હોય પડેલા હોય મોરા હોય દવા ના છાપું હોય તાળી કે હાવેણો કોકનો જડી ગયો ને હરી ગમે હરી ટૂંકમાં ભાંગવી ના જોઈએ એવી હરી ગોતવા. છાપાનો ચોરસ કટકો કાપવાનો અને એમાં પછી અત્રીના ઓલા ડીંડલા જોયેલ ને? ના અત્રી નથી જોઈ. ઓલો ચીર નીકળે ઝીણી ઝીણી પાન વગરનું હોય શકતો એને પાન હોય જ નહીં અત્રી. આપણે આ લગન હોય ને માંડવા ખોડવામાં કેવું ઓલું દાંડનું ખોડે એ અત્રીનું હોય નથી ખબર ને? એમાં ચીર નીકળે ઈ પાન તોડી ઈ ચીર થી ચોટાડ એમ ટૂંકમાં છાપું એનો પતંગ બનાવ્યો. પણ નામ ખબર ના હોય નામ કદાચ થોરે કહેવાય નહીં. હા કદાચ તો ક્યાંય જોયેલ જ નથી સમજી લે, કેમ કે એના હાથમાં હજી એવું કંઈ આવ્યું નથી અને અત્રી ક્યાંય છે આપણે આપણે ને તમારે જ ત્યાં ગાયની હતી. હા ખોયડાથી આ બધી લગભગ ક્યાંક વાયડ જ હતી ઢોકળી વાડીમાં હતી પેલા એની વાયડ જ કરતા ને. હજી છે
યાદ નથી આમ કેમ હા એના કદાચ અમારે એકવાર હેઠળ જ છે ભાઈ જ નહીં સમલા બોર ખાવા તારે તૈયાર કરવાની આ રીસે એવી કે બસ તૈયારી કરે પછી જીત ખાતું જો મીરાનું આવી ગયું ને કરતો કરતો તારે થઈ જાય ના ના એટલી મહેનત કરી તો થઈ જાય આગળ વધી જાય કાસો સુરબીર વાળા પસવા લગો દોની પસવા બેન બાકી હે તે દોની પસવા જોઈએ આ તે પરીક્ષા કાલે લોલાથી થી ચાલુ થાય તો હાલો તો આ બાજુ ઘઉંનો લોટ હે પછી એમાં હળદર નાખી મીઠું નાખ્યું થોડુંક અને આપણે જે મેથી લઈ આવ્યા હતા એ ધાણા ભાજી એ એડ કર્યા અને ઘીથી મૂળ બાંધવાનું હોય આપણું કામ મમ્મી આપણે બાંધી દઈએ લોટ ને સુરભીબેન કરવા માંડે હા અહીંયા લોટ રેડી થઈ ગયો ફટાફટ વણાતા જાય અને હેકાતા જાય અને અમે બધી અમારી સામગ્રી અહીંયા તૈયાર કરી લીધી માખણ લઈ આવ્યા અહીં પડવાર હા પડવારા કઈ રીતે થાય બાતા જો પડવાર થાય ને બા પડવારી રોટલી કરે નહીં આમ કરે હા નહીં ખાઈ શું કરે રવો તાર ખાવો જો હા આ તો એવી રીતે કરે કા હા જેટલા પર શેરની મમ્મી હાલો તો અહીંયા પરોઠા મસ્ત બનવા માંડ્યા છે મેથી પરોઠા મેથી પરોઠા ને ઘી પરોઠા ને ચટણી પરોઠા ને બધું જો અમે વિરેનને ચટણી વાળા ભાવે ત્યાં ચટણી વાળા સુરભીબેન ને એમ નામ હોય પિતારું તો આ બાજુ જોઈએ જમવાનું ચાલુ થઈ ગયું છે આજે મસ્તીનું ભરેલ રીંગણાનું શાક અને રવો બને છે ને મમ્મી હા રવો બને છે અને આ બાજુ ધોરું ધાન ખાય ને એનો ખીચડો બનાવવાનો હા પણ કે ખીર ધોરું ધાન ખાય રેખાબેનને ફોન આવ્યો હા એ એમ કહેતી ચાલો મારે ખીર ને પૂરી બનાવી ઠીક આ આપણે પૂરી ગુડી કંઈ ના કરી પરોઠા કર્યા ને એને પૂરી કરી નાખો હા અને ખીર આપણે ઓલો દૂધાણું નાખે ને રવો કરી નાખી તો હાલે પછી દૂધાણું થાય તો ખીર પૂરી બનાવીશું થાકું અને હું હે ને પરોઠા મસ્તીના મેથીવાળા ઘીવાળા અને આ બાજુ માખણ એ ખાવા બહુ મજા આવે જલસો પડી ગયો કેમ કે આજ તમે બહુ ધોળાધોળી કરી થરકી ભૂખ લાગી અને જલાભાઈને ફેવરેટ હીરો છે તે હીરો બને અને તમારે આ પરોઠાનું મન હતું ને આજ હા તાતકતા બાપુને આવીએ પછી લાડવા બનાવી નાખ્યો આજ નગર કાલે હાલો ગાઈસ તો મસ્તીના જો આપણા પરોઠા રેડી થઈ ગયા છે માખણ ને પરોઠા ખાવાની હા મોજડી આવે છે તમારે કોઈને ખાવા હોય તો આવી જજો હજી લોટ પડ્યો છે ને પરોઠા ચાલુ છે હાલો ગાઈસ તો મમ્મીએ કરી લીધા અમે ખાઈ લીધા હવે વારો આવ્યો આપણું કરવાનું મમ્મીને કરવાના દૂધ દીવા દૂધ દીવા કરવા ગયા હે હું અહીંયા પરોઠા બનાવું હા મેં ઘી ખરી ગયું ને જરા ગરમ કરી નાખું તો હરકું હેલું પડે તો જામવા માંડ્યું હતું બધું હાલો હવે આપણે પરોઠા બનાવીએ ખાવા હોય તો આવી જાજો બધા હાલો ભાઈ જો અહીંયા પરોઠા આવી ગયા છે અહીંયા હે ભરેલા રીંગણાનું શાક બીના રસાવાળું આપણે અહીંયા ધાણા ભાજી એક્સ્ટ્રા વધારે નાખી લીધી છે અને આ ખોલતા વીરો આમાં શું છે હાલો ભાઈ તો જો રવો બનાવી આ બાજુ અમારે રાજેશભાઈ એકલા ખાવા માંડ્યા છે મોજ આવતી હે ને રાજુભાઈ એમ ને આજ આજે નાથા મામા ને જવાનું હતું આપણે ફોન આવ્યો હતો પણ નથી ટાઈમ મળ્યો કે બારપોરો પાઠ છે ઓલા ભાવુબેન હા ના પુગાણું તો ના પુગાણું કંઈ કામ આવે નહીં તો આ બાજુ આપણે આ વીરો કેમનો જાય ભાઈ અહીંયા
મિત્રો કોઈને યારુમાં જો આવું બધું ટેસ્ટી ખાવું હોય તો આવી જાઓ. જેના નાખી ધાણાભાજી એ તો મિક્સ કરી નાખશે. તો ભાઈ આપણે 2.5 રીંગણા લઈ લીધા છે, બીજાના ભાગ ભર્યા એટલે ઘણું. ચાલો ભાઈ જો પાણી નાખી લીધું છે. રવો જે અહીંયા હાથ ખૂટી જાય પછી છેલ્લે ખાવાનો આપણે. ટૂંકમાં એનો પ્રસાદ તો લેવો જ પડે. ખીચડો હોય દર વર્ષે, નહીંતર ધોરણ ધાન ખાવું હોય તો કાં ખીર ચોખા ગમે વસ્તુ બનાવવાની હોય. તો આજે આપણે રવો, ભરેલા રીંગણાનું શાક, મૂળા તો જો કે બધા ના પાડે, કોમેન્ટ કરી ના પાડે ખાઈ જે ના ખવાય. ભાવે લેવા નડતા નથી એટલે ખાઈએ આપણે. હાલો મસ્ત મજાના યારું કરવા. પરોઠાની સાથે ભરેલા રીંગણાનું શાક, બે અલગ અલગ ટેસ્ટ, એટલે આમ જામો પડવાનું હે ભાઈ. હાલો તમારી ખીર કેવી ગઈ? રાજભાઈ નખરા કરીએ, બોલીએ કઈ નહીં, નખરાય ઘણા. હાલો કેવા લાગે પરોઠા? એક નંબર સુધી, એવું? એક નંબર પરોઠા હે ભાઈ, કઈ ના ઘટે. અને ઘીમાં બનાવેલા હે, તેલમાં હોત તો ના ચાખત. થપ્પા હે ભાઈ. હું કાયમ અડધો રોટલો ખાઉં હમણાં, જોકે શિયાળો છે એટલે ભૂખ વધારે લાગે અને અડધાથી ઉપર ખવાઈ જાય છે. અને આજે હું લગભગ 2 પરોઠા આખા અહીંયા ખાઈ ગયો અને એક વાહ ઝીણકું ચોથામાંથી અડધું જોઈ. લગભગ ધારનું તો હજી 2-3 ખાઈ જાય પણ કંટ્રોલ મજનું કંટ્રોલ. ભરેલા રીંગણાનું શાક અને આવા ટેસ્ટી પરોઠા હોય કંટ્રોલ રહેતો નથી. અને ખરેખર શિયાળામાં આવું બધું બનાવવું જોઈએ. એમ તો કંઈક હા, મેથી વાળા પરોઠા મજા આવે એમ ખાવાની, પણ બહુ ભાવે એમ ખરેખર ના બનાવે, ખવાય બધા એ હે. પણ શિયાળામાં તો મજા આવે એમ કે નવીન ને પાછો ઓરો હોય ને. ઓરો તો હવે બહુ ખાધો, હદની બાર ઓરો ખાધો હે. તો જો આ ટાઈપના કંઈક પરોઠા હે. આ તો હવે બધું શું કંટ્રોલ બહુ કરી નાખ્યો છે. નકર હું ને ગોઈદો કાકો, કાનો કાકો, હવે આ બધા અવસ્થા પ્રમાણે માણસ કેમ કંઈક ને કંઈક તકલીફો થઈ ગઈ. બાકી નકર આ થપ્પાનું કઈ આવે જ નહીં. અમે 3-4 હરખે ચારે ભાઈઓ કદાચ બેસી જાય ને, ગમે એવડો પીંડો બાંધી લેવાનો છૂટ ખાઈ જાય. રેખાબેન ને અમે કંઈક બંધાવતા પાછો લોટ, હીરા એટલું ખાઈ જતા. ના પણ એ પ્રમાણે એની મજા કંઈક અલગ હોય એમ. ચીંકા હોય તો બધી બાંધવાની, રમવાની ને બધા ભેગા અહીંયા હતા. હવે તો બધા છૂટા થઈ ગયા હે, પણ બહુ કંઈક અલગ જ હોય. ભાઈનો હક હંમેશા કાયમી રાખવું, કોઈ દી બગડવું નહીં. મોટો હોય કે ઝીણકો હોય, થોડું જ મનતું મૂકી દેવાનું. આવો આપણો સિદ્ધાંત. અને મજા એ લાઈફની ઈ જ છે, હળી મળીને રહેવું ને જીવવું. બાકી હું ભેગું આવવાનું. હા, જે મોજ કરવાની છે અહીંયા જ કરવાની છે, બધું કરી લેવાનું. ઓલું ખબર કે પેલા દીણકા હોય ને તો આપણે ભાવે ખાઈ, પછી થોડાક મોટા થાય ને તો એ ફાવે ખાઈ, અને છેલ્લે ઘડા થઈ જાય ને તે થાળીમાં આવે ખાઈ. એવું છે. હાલો ભાઈ, હવે એટલા બટકા. હા, કમન. હાલો મિત્રો, આ સાથે હવે બિરયાની કરી દઈ. બાવીને બા આવે પછી બા આવી ગયા ને. હા, બા આવી ગયા, બાપુ આવી ગયા. એકાદો રોટલો કંઈક બનાવે તે પછી બધા જમી લે. અને આ સાથે આપણે આજના વિડીયોનો એન્ડ કરી દઈ. ફરી મળી નવા બ્લોગમાં. ત્યાં સુધી આવજો. રામ રામ.